એક ચિત્તે કથા સાંભળી હોય તો તમારા ભાઈ ધંધુકારી એક, બાકી જેટલા જે કથામાં શ્રોતાઓ બેઠા હતા પાર્ષદોએ કહ્યું કે એ બધાના શરીર જ કથામાં હતા. તન શરીર, તન એટલે શરીર કથામાં હતા, મન કથામાં નહોતા. કથા મન માગે છે, કથા તન નથી માગતો. પાર્ષદોએ કહ્યું મનથી કથા સાંભળી ધંધુકારીએ એટલે એને મુક્તિ મળી. મનથી કથા સાંભળે ને એને મુક્તિ મળે, તનથી કથા સાંભળે એને મુક્તિ ન મળે. તન કથામાં હોય, મન બીજે ભટકતું હોય તો કથા કલ્યાણ ન કરે. એટલે ચિંતકે બહુ સરસ કહ્યું કે કથામાં તો આપણે બેઠા હોય, કથામાં તો આપણે બેઠા હોય પણ કથા આપણામાં નથી બેઠતી. આપણે તો કથામાં બેસીએ પણ કથા આપણામાં નથી બેસતી, એટલે આપણું કલ્યાણ નથી થતું, આપણને મુક્તિ મળતી નથી. કથામાં આપણે બેસીએ મહત્વનું નહીં, કથા આપણામાં બેસે ને ત્યારે કથા આપણું કલ્યાણ કરે. એ વાત યાદ રાખજો, તો જ કથા કલ્યાણ કરશે.